ભુજ શહેરના આંગણે આજે ભુજ શહેર ભાજપ દ્વારા નગરપાલિકાના માધ્યમથી વોર્ડ નંબર 1 થી 6ના સૌ નગરજનો અને સૌ લોકોની ઉપસ્થિતિમાં સામાજિક સંસ્થાઓ, અલગ અલગ ક્ષેત્રના સૌ આગેવાનો, વેપારીઓ સર્વેનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપાવલી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. રાજ્ય સરકારના મંત્રી શ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અન્ય સર્વે પાર્ટીના આગેવાનો, સૌ જનપ્રતિનિધિઓ, સામાજિક સૌ આગેવાનો, સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની પરસ્પરસ શુભકામના પાઠવી હતી. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે વિકસિત ભારત અભિયાનની કલ્પના સેવી છે, ત્યારે આ નવા વર્ષે સંકલ્પ લીધો હતો અને આપણે સૌ આપણા જીવનની અંદર સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ, એના આગ્રહી બનીએ, એવો પણ આજના દિવસે સંકલ્પ લીધો હતો. ભુજ શહેરના ભાજપના પ્રમુખ શ્રી મિતભાઈ, નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન અને સૌ હું ભુજવાસીઓને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. આજ રોજ કતીરા પાર્ટી પ્લોટમાં વોર્ડ નંબર 1 થી 6નું કાર્યકર્તા મિલન અને સૌ સ્થાનિક રહેવાસીઓનું સ્નેહ મિલનનો એક કાર્યક્રમ રાખ્યો છે. સ્નેહ મિલન એટલે શું? સ્નેહ મિલનમાં પરસ્પરસ એકબીજાઓને મળીએ અને નવા વર્ષે જે દીપાવલીના જે તહેવારો ગયા છે એમની સૌ શુભકામના આપીએ છીએ અને ભુજવાસીઓને પણ હું દીપાવલીની સૌને મારા રામ રામ કરું છું. ભુજવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે કાર્યકર્તાઓ મિલન કરે છે, નગરસેવકો અને તેના સ્થાનિકોને આજ રોજ અમે સૌ હળીમળી અને આજનો આ કાર્યક્રમમાં સૌ ઘણી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. અમારા ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો, નગરસેવકો એ બાને સૌ આજે ભેગા થાય અને દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે આ વખતથી એક અમારા કાર્યાલયમાંથી એક સૂચના હતી કે કાર્યકર્તા મિલન કરો, એટલે એના માટે અમે આજે સૌ ભેગા થયા છીએ અને બધા લોકોને અમારે ખૂબ ખૂબ શુભકામના છે. અસ્તુ